ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શિવાજી સર્કલ નીલમબાગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। દેવરાજનગર ભરતનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં મેઘમહેર જોવા મળી રહી છે। ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં જેવા કે શિવાજી સર્કલ નીલમબાગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। દેવરાજનગર ભરતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાતા લોકો ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પાકને જીવનદાન મળી શકે છે તો ભાવનગરમાં વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। શિવાજી સર્કલ નીલમબાગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। તો રાજકોટના લોધિકા સહિતના પંથકમાં વરસાદ નોંધાયો છે। લોધિકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોટાવડા ઈટાળા સહિતના ગામમાં વરસાદ નોંધાયો છે। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। મોટાવડા ઈટાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે। ભારે વરસાદને લઈ મગફળી સહિતના પાકને ફાયદો થશે, જેથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો મોટાવડા ઈટાવડા સહિતના ગામમાં વરસાદ નોંધાયો છે તો રાજકોટમાં પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટના લોધિકા પંથકમાં વરસાદ નોંધાયો છે। લોધિકાના અનેક ગામમાં વરસાદ નોંધાયો છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મયુર સરવૈયા। જી મયુર, રાજકોટમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે, કેવો માહોલ છે હાલ? લોકોમાં ખુશીની લહેર? બિલકુલ બનશી, રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય પંથક વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા અને ગામડાઓમાં ધોધમાર વરસાદ જે છે તે બપોર બાદ વરસ્યો છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસના વિરામ બાદ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। મોટાવડા ઈટાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પણ પાણી ભરાયા છે। તો સાથે સાથે રાજકોટમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને લઈને મગફળી સહિતના પાકને પણ ફાયદો થશે તેવું પણ ખેડૂતોની આશા જોવા મળી રહી છે। જી મયુર, સમગ્ર જાણકારી બદલ આભાર। તો અંબાજીમાં ભારે વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી વરસાદી પાણી ફરી વળ્યા છે। પોલીસ સ્ટેશન પાસેના રસ્તા બેઠમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। વેપારીઓનો માલ સામાન પલળ્યો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે। કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। ત્યારે અંબાજીમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। એક તરફ અંબાજીમાં મેળાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ વરસાદ પણ મન મૂકીને વરસી રહ્યો છે। અંબાજીની વાત કરવામાં આવે તો આજથી જે ભાદરવી પૂનમનો જે મેળો ચાલુ યોજાઈ રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો આજના દર્શકો જે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી તેને લઈને જે તુલસીનગર વિદેશમાં પાણી ભરાયા હતા અને જે દુકાનો છે દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા હતા અને આ જે વેપારીઓ છે તેમના માલને પણ નુકસાન આવ્યું હતું। આપણી સાથે વેપારી પણ જોડાયા છે, એમની સાથે વાત કરીશું। જે તમે સ્ટોલ હજારો રૂપિયા લઈને તમે સ્ટોલ ખોલ્યો હતો અને તમારે દુકાનની અંદર પાણી ભરાઈ ગયા, તેને શું કહેવા માંગો છો? બહુ પાણી 15, 20, 30, 40, 50 હજારનું નુકસાન થઈ ગયું। બધું માલ પડી ગયું, સાકરિયા નારિયેલ ભાઈ બધા 2 બોરી ત્રણ જતી રહી છે। એવું કરીએ પણ આ લોકો મૂંગા ફોટા કોઈ વ્યવસ્થા નથી અંદર જો તો અંબાજી પોલીસ સ્ટેશન ભૂગર્ભમાં પાણી ભરાય છે। પાણીને થઈને યાત્રીઓ પર પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે આ વારંવાર પાણી ભરાય વરસાદમાં પાણી ભરાતું હોય છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ આ પાણી નિકાલ કરવામાં આવતો નથી અને જે ગુસ્સાના કારણે યાત્રીઓ જે મંદિર જતા હોય તે યાત્રીઓને પણ પાણી પર થઈ જવા મજબૂર બન્યા છે। સંદેશ ન્યૂઝ અંબાજી। તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના શિનોર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શિનોર અને આસપાસના ગામમાં મેઘાવી માહોલ જોવા મળ્યો। અવાખલ, અચીસરા, સેગવા ગામમાં વરસાદ નોંધાયો। રોડો રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય તેવું લાગી રહ્યું છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિલેશ પટેલ। જી નિલેશ, વડોદરામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે, શું જાણકારી? ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 3 દિવસ બાદ આજે પણ વરસાદી માહોલ જામે છે અને 3 દિવસનો વિરામ લીધા બાદ આજે ફરી પાછો વરસાદ જામે છે અને એને લઈને સિનોરના અવાખલ ગામના રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે।
અને સવારથી ઉકળાટમાં વરસાદ પડવાથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પસરી છે। જી નિલેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। અરવલ્લીના બાયડનો લાંક ડેમ ઓવરફ્લો થયો છે। લાંક ડેમમાંથી 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। બાયડની વારાસી નદીમાં પાણી આવ્યા છે। વરેણાથી બોરમઠના રસ્તે કોઝવે છલકાયો હતો। વારેણાથી બોરમઠનો સંપર્ક કપાયો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। લાંક ડેમ ઓવરફ્લો થયો છે। બાયડની વારાણ નદીમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ભારે વરસાદના પગલે નવા નીરની આવક થઈ છે। બાયડનો લાંક ડેમ ઓવરફ્લો થયો છે। અમરેલીના રાજુલામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદથી ધાણો નદીમાં પૂર આવ્યું છે। પૂરની સ્થિતિ સર્જાઈ છે। ભાક્ષી, વણોટ, વાવેરા, દીપડિયા, મોરંગીમાં વરસાદ નોંધાયો છે। મોભિયાણા, માંડળ ગામમાં વરસાદ નોંધાયો છે। મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી ખાતે મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો અમરેલી પંથકમાં મેઘો મહેરબાન થયો છે। મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। ત્યારે અમરેલીમાં મેઘાવી માહોલ થતા ખેડૂતો ખુશીમાં જોવા મળી રહ્યા છે। રાજુલામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। પાકને જીવનદાન મળે તેવું લાગી રહ્યું છે। અમરેલીના સાવરકુંડલામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વીજપડી, ખડસલી, બાઢણામાં વરસાદ નોંધાયો। રામગઢ, ગોરડકામાં વરસાદ નોંધાયો। સાવરકુંડલામાં કાળું ડિબાંગ વાતાવરણ સર્જાયું હતું, જેના પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વીજપડી, ખડસલી ગામમાં વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદના પગલે ખુશીની લહેર લોકોમાં જોવા મળી રહી છે। ગરમીમાંથી આંશિક રાહત મળી હોય તેવું લોકો કહી રહ્યા છે। તો ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે મહત્વના સમાચાર મળી રહ્યા છે। અરબી સમુદ્રમાં વધુ એક ચક્રવાતી સિસ્ટમ સક્રિય બની છે। અરબી સમુદ્રમાં વધુ એક ચક્રવાતી સિસ્ટમ સક્રિય બની છે। હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે। ગુજરાતમાં ફરી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઓગસ્ટ કોરો ધાકોર ગયો હતો। જુલાઈમાં બિપોરજોયનું જે રીતે આવ્યું હતું અને તેના કારણે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો હતો, ત્યારે ચક્રવાતી સિસ્ટમના પગલે ચોમાસું મોડું વિદાય લેશે તેવું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે હાલ અરબી સમુદ્રમાં વધુ એક ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ છે। ત્યારે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં ફરી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। જે રીતે ખેડૂતો પરેશાન હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા, મેઘમહેરની રાહ જોઈ રહ્યા હતા, તો લો પ્રેશરના કારણે સિસ્ટમ સક્રિય થવાને કારણે હાલ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ચક્રવાતી સિસ્ટમ વધુ એક સક્રિય થઈ રહી છે। વધુ વિગત સાથે અમારા સહયોગી કૃષ્ણા જોડાઈ ચૂક્યા છે। જે કૃષ્ણા, અરબી સમુદ્રમાં વધુ એક ચક્રવાતી સિસ્ટમ સક્રિય બની છે, શું જાણકારી? જી બિલકુલ બંસી, આ વખતનું ચોમાસું છે, ચોમાસાની પેટર્ન છે એ છેલ્લા ઘણા બધા વર્ષો કરતાં એકદમ અલગ જોવા મળી રહી છે। આપણે જોયું કે જૂન જુલાઈમાં સારો વરસાદ વરસ્યો, ઓગસ્ટ અને સપ્ટેમ્બર અડધો કોરો ધાકોર રહ્યો અને ત્યારબાદ ફરી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો। ઘણા બધા વિસ્તારોમાં થોડો વિરામ લીધો છે, પરંતુ અલ નીનોની આ વખતે ખૂબ મોટા પાયે અસર રહેશે એવું હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું, સ્કાયમેટ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું, હવામાન નિષ્ણાંતો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું અને આ જ અલ નીનોની અસર જોવા મળી રહી છે। સામાન્ય રીતે છેલ્લા 4 વર્ષની આપણે પેટર્ન જોઈએ તો સપ્ટેમ્બર માસમાં વરસાદ નથી વરસતો, પરંતુ આ વખતે સપ્ટેમ્બર માસમાં આપણે જોયું કે સારો એવો વરસાદ વરસવાનો અત્યારે શરૂ થઈ ગયો છે અને હજુ જે રીતે કહેવામાં આવ્યું છે કે ચોમાસું આ વખતે મોડું વિદાય લેશે, એની પાછળનું એક કારણ છે સપ્ટેમ્બરમાં મોટા ભાગે ચોમાસાએ વિદાય લઈ લીધી હોય છે, પરંતુ આ વખતે ઓક્ટોબરમાં પણ વરસાદ વરસશે અને એની પાછળનું કારણ છે આ સિસ્ટમ જે અમે આપને બતાવી રહ્યા
રહ્યા છીએ 28-29 તારીખની આસપાસ. 29 તારીખે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ આકાર લઈ રહી છે અને ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધતી 2 ઓક્ટોબરે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની અસર રહેશે. એની પાછળનું કારણ આ સિસ્ટમ છે, કારણ કે 2 ઓક્ટોબરે જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ 30 તારીખે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં રહેશે અને ત્યારબાદ ધીમે ધીમે 1 તારીખની 3 વાગ્યાની આ સ્થિતિ છે. સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે. સૌરાષ્ટ્ર ગુજરાતના જે તટીય વિસ્તારો છે, સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો એ તરફ આગળ વધી રહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત તરફ પણ દેખાઈ રહ્યું છે તેની અસર. પરંતુ જેવી રીતે 2 ઓક્ટોબરે આ સિસ્ટમ ઘણી નજીક પડી રહી છે અને જે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રના તમામ તટીય વિસ્તારો, આખો જે સૌરાષ્ટ્રનો ભૂભાગ છે, જે દ્વારકા, જામનગર, જૂનાગઢ, ઉના અને ભાવનગર, એને એટલું જ નહીં સુરેન્દ્રનગરના થાન સુધી આજે આખો બ્લુ એરિયા દેખાઈ રહ્યો છે, તેમાં તેની અસર દેખાઈ રહી છે. અને આ ઉપરાંત જેવી રીતે આગળ આપણે વધતા જઈશું એટલે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં પણ અસર કરશે. એટલે બનાસકાંઠા, મહેસાણા, પાલનપુર સુધી પણ તેની અસર થશે. એટલે આ સિસ્ટમને કારણે લગભગ જ કોઈ ભાગ ગુજરાતનો એવો બચે છે કે જેમાં તેની અસર ન થતી હોય. અરબી સમુદ્રમાં આ વધુ એક ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ છે, તેના કારણે ભારે પવન ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા હજુ સ્પષ્ટ કંઈ કહેવામાં નથી આવ્યું, પરંતુ આ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે 2 ઓક્ટોબરની આસપાસ, 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરની આસપાસ ભારે પવન ફૂંકાઈ શકે છે, વરસાદ પણ વરસી શકે છે. એટલે હવે જોવાનું રહેશે કે 2 ઓક્ટોબરે તે કેટલી તીવ્ર અસર કરી શકે છે. પરંતુ બંસી, જેવી રીતે શરૂઆતમાં જ કહ્યું કે આ વખતનું ચોમાસું ખૂબ અલગ છે છેલ્લા ઘણા બધા વર્ષો કરતાં. જેવી રીતે હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે સદીમાં આવું ચોમાસાની પેટર્ન નથી જોવા મળી અને એ આ વખતે જોવા મળી રહી છે. અને એ જ કારણ છે કે ચોમાસું આ વખતે મોડું વિદાય લેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે નવરાત્રી, દિવાળીના સમયમાં પણ ઝાપટા પડી શકે છે અને ખરેખર આ સાચું પડી શકે છે. કોઈ નવાઈ નહીં એમાં. જી કૃષ્ણા, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર. અમરેલીના રાજુલા ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અડધો કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે ભાક્ષી, વાણોટ, વાવેરા, દીપડિયા, મોરાંગીમાં વરસાદ નોંધાયો. મોભિયાણા, માંડળ ગામમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અમરેલી પંથકમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના રાજુલામાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના રાજુલા ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. અમરેલીના બગસરા પંથકમાં વરસાદ નોંધાયો છે. બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જગતનો તાત હાલ ખુશીમાં જોવા મળી રહ્યો છે. ખુશહાલી પ્રવર્તી હોય તેવું લાગી રહ્યું છે. મેઘ મહેર જોવા મળી રહી છે. વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સૂર્યકાંત. જી સૂર્યકાંત, અમરેલીમાં વરસાદ નોંધાયો છે. મેઘાવી માહોલ બનતા ખેડૂત ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. શું જાણકારી? જે અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અને ખાસ કરીને આજે બપોર બાદ મેઘાવી માહોલ જોરદાર જામ્યો છે. આ મેઘાવી માહોલથી ખાસ જે પ્રભાવિત થયા છે તે જાફરાબાદ, રાજુલા, બગસરા, ખાંભા, સાવરકુંડલા સહિત અને ધારીના કેટલાક પંથકની અંદર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બગસરાની અંદર જે સ્થાનિક નદીઓ છે એની અંદર પણ નવા નીર આવ્યા છે. રાજુ, સાવરકુંડલા, વાત કરીએ જાફરાબાદની કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના લુવારા, ગોળકા, ખડસલી સહિતના ગામડાઓની અંદર અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ખેડૂતો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જે પાક જે છે તે મોલાત મુરઝાઈ રહી હતી અને પાક નિષ્ફળ જવાની અણી ઉપર હતો, ત્યારે જે આ વરસાદ કાચું સોનું તરીકે વરસી રહ્યો છે જેના માટે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અને હાલ મેઘાવી માહોલ કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જી સૂર્યકાંત, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.
ડભોઈ અને આસપાસના પંથકમાં વરસાદ નોંધાયો છે. શિનોર 4 રસ્તા નાંદોદી વિસ્તારમાં વરસાદ નોંધાયો, જ્યારે તિલકવાડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે. ત્યારે રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. તો શિનોર 4 રસ્તા નાંદોદી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. તિલકવાડા રોડ સહિતના વિસ્તારમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જે રીતે વરસાદી માહોલ સર્જાયો છે તેને લઈ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કેતન. જી કેતન, શિનોર 4 રસ્તા નાંદોદી વિસ્તારમાં વરસાદ નોંધાયો છે, શું જાણકારી? ડભોઈ પંથકમાં 4 દિવસથી વિરામ બાદ આજે સમગ્ર પંથકમાં મેઘાવી માહોલ જામ્યો છે. બપોર બાદ એકાએક જ સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. ધીમી ધારે વરસાદ શરૂ થયો, જે નગર અને તાલુકાના અનેક ગામડાઓમાં આ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. બંસી. જી કેતન, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર. કચ્છના નખત્રાણા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. નખત્રાણા શહેર ગ્રામ્ય વિસ્તારમાં મેઘાવી માહોલ જોવા મળ્યો. વરસાદને લઈ પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે રીતે પહેલા હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કચ્છમાં વરસાદ પડવાની શક્યતા નહિવત જોવામાં આવી રહી છે, ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા કચ્છમાં પણ આગાહી કરવામાં આવી હતી. જે રીતે હાલ કચ્છમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈ ઠંડક પ્રસરી રહી છે. કચ્છના નખત્રાણા વિસ્તારમાં મેઘાવી માહોલ જોવા મળ્યો. અમરેલીના ખાંભા ગીર પંથકમાં મેઘાવી માહોલ જોવા મળ્યો. નાના વિસાવદર, ભાડા, ઇંગોરાળા ગામે વરસાદ નોંધાયો. નાનુડી, વાંકિયા સહિતના ગામમાં વરસાદ નોંધાયો. વાંકિયા સહિતના પંથકમાં મેઘાવી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. નાના વિસાવદર, ભાડા, ઇંગોરાળા ગામમાં વરસાદ નોંધાયો. નાનુડી, વાંકિયા સહિતના ગામમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં મેઘાવી માહોલ જામ્યો છે. તો આ તરફ વાત કરીએ અરવલ્લીની. અરવલ્લીના બાયડ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બાયડના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો. ગણેશ વિસર્જન કરવા જતા યુવકો ઝૂમી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં યુવકો ગણેશ વિસર્જનમાં જોડાયા હતા. ત્યારે સોનામાં સુગંધ ભળે તે રીતે ગણેશ વિસર્જનની સાથે સાથે કાચું સોનું આકાશમાંથી વરસી રહ્યું હતું અને લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી. અરવલ્લીના બાયડમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો. બાયડ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. સાથે સાથે ગણેશ વિસર્જનમાં પણ જે ઉત્સાહ હતો લોકોમાં, તે ઉત્સાહમાં વરસાદને કારણે વધારો થયો હતો અને લોકો ઝૂમી ઉઠ્યા હતા. ગણેશ વિસર્જનમાં લોકો ઝૂમી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં યુવકો ગણેશ વિસર્જનમાં જોડાયા હતા. અરવલ્લીના બાયડ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર કે યુવકો ઝૂમી ઉઠી રહ્યા છે. આજે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘાવી માહોલ જામ્યો છે. હજુ 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આજે ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં બિલોડાના સુનોક, વાશેરા કંપામાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મોટી ઇસરોલ, ઉમેદપુર, મરડિયામાં પણ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ ખાતે પણ વરસાદી વાતાવરણ જામ્યું હતું. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત સુરતના વેદ રોડ, તારગામ, ડભોલી, સિંગણપોર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત બારડોલીના પણ ગાંધી રોડ સ્ટેશન વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે, જેના પગલે વડોદરા અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 115.5% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.